હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. તમે બધા કેમ છો? આઈ હોપ બધા મજામાં અને સ્વસ્થ હશો. તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ. આજે હું મારા કીટુ રસોઈ ઘરમાં એક એવી રેસીપી બનાવવાની છું જે ખાવાથી આપણને પ્રોટીન, વિટામિન્સ અને કેલ્શિયમ મળે છે અને ભરપૂર માત્રામાં આપણને ફાઈબર મળે છે, જે આપણા શરીર માટે બહુ જ ઉપયોગી છે. અને નાના બાળકોથી લઈને મોટા સુધી આ રેસીપીનું એન્જોય કરી શકે છે, જેનું નામ છે મિક્સ વેજ પોહા. તો આપણે અત્યારે જોઈએ છે કે બધી જગ્યાએ વાયરલ ઇન્ફેક્શન ફેલાઈ રહ્યું છે. તો બહાર ખાવા જઈએ અને બીમાર પડીએ એનાથી બેટર છે કે આપણા ઘરમાં જે વસ્તુ પડી છે એનો ઉપયોગ કરીને આપણે ઘરની જ વસ્તુઓથી ચોખ્ખાઈ રાખીને ઘરે જે વસ્તુ બનાવીએ અને બાળકોને ને મોટાને ખવડાવીએ તો ઇન્ફેક્શનથી બી બચી શકાય છે. અને આ નાસ્તો હેલ્ધી બી આપણા બોડી માટે હેલ્ધી બી ગણાય છે અને પચવામાં બી એકદમ હલકો હોય છે. સ્પેશિયલ બાળકો વિશે વાત કરું તો આજના બાળકો વેજીટેબલ ખાતા જ નથી. તો આ એકમાત્ર એવો ઉપાય છે કે જેના દ્વારા આપણે વેજ એમના સુધી પહોંચાડી શકીએ છીએ, ઇન્ટેક કરી શકીએ છીએ અને એના ફાયદા બાળકો. તો સૌથી પહેલાં અહીંયા મેં કઢાઈમાં મસ્ટર્ડ ઓઇલ લીધું છે. મસ્ટર્ડ ઓઇલમાં બી ઘણા બધા ફાયદા છે. મસ્ટર્ડ ઓઇલની તાસીર ગરમ હોય છે, જે આપણે ઇન્ટેક કરીએ છીએ ને તો આપણા શરીરમાં બી ગરમાહટ રહે છે અને એનાથી આપણને શરદી જલ્દી થતી નથી. અને આપણા ફિઝિકલી હેલ્થ માટે બી મસ્ટર્ડ ઓઇલ બહુ જ ઉપયોગી છે. તો આપણે મસ્ટર્ડ ઓઇલને થોડું ગરમ થવા દઈશું, અને જો કાચું રહી જશે તો એનો ટેસ્ટ બરાબર નહીં આવે. એટલે મસ્ટર્ડ ઓઇલને બરાબર ગરમ થવા દેવાનું છે કે જ્યાં સુધી એની ઉપર બબલ્સ ના આવે. આપણે ચેક કરતું રહેવાનું છે કે મસ્ટર્ડ ઓઇલ ગરમ છે કે નહીં એમ. અને ગરમ થઈ જાય ને ઉપર બબલ્સ આવી જાય તો પછી આપણે એમાં રાઈ એડ કરીશું અને રાઈને બરાબર આપણે તતડવા દઈશું. રાઈ કાચી ના રહેવી જોઈએ. હંમેશા એ ધ્યાન રાખવાનું કે જ્યારે તેલ ઉકળે, તેલમાં બબલ્સ આવી જાય અને પછી જ એમાં રાઈ એડ કરવાની છે કે જેથી કરીને રાઈ ફટાફટ તતડી જાય છે. હવે આપણે સિંગદાણા એડ કરીશું. સિંગદાણામાંથી બી આપણને ઘણા બધા ફાયદા મળે છે, જેને આપણા આહારમાં ઇન્ટેક કરવાથી ભરપૂર માત્રામાં ફાઈબર મળે છે, વિટામિન્સ મળે છે અને જેનાથી આપણા વાળ છે, આંખ છે ને આપણી સ્કિન માટે તો બહુ જ ઉપયોગી છે. તો એને આપણા ખોરાકમાં ઇન્ટેક કરતું રહેવાનું. અને પછી અંદર આપણે મિક્સ વેજ મેં અહીંયા એડ કર્યા છે, જેમાં ગાજર છે, બીટ છે, એક ડુંગળી છે, 2 લીલા મરચાં છે, એને મેં એકદમ ઝીણા ચોપ કરીને એડ કર્યા છે. અને એમાં મીઠું. તો હવે આપણે એને બરાબર ચડવા દઈશું. બધા જ વેજીટેબલ ચડી જાય પછી જ આપણે આગળની પ્રોસેસ કરીશું. તો એમાં મેં મીઠું એડ કર્યું છે એટલે એ જે વેજ અંદર મેં એડ કર્યા છે એ બધું મીઠાને ઓબ્ઝર્વ કરે છે. એટલે જરૂરિયાત પ્રમાણે જ મીઠું નાખવું, કેમ કે જો વધારે મીઠું પડી જાય તો એ જે બટેટું અંદર છે એ બધું એ શોષી લે છે અને વધારે પડતું એ ખાવામાં ખારું લાગે છે. તો થોડું અત્યારે નાખવું અને થોડું જ્યારે આપણે પોહા એડ કરીશું ત્યારે આપણે થોડું મીઠું ઉમેરીશું. જો લાગે કે થોડું મોડું છે તો જ આપણે મીઠું ઉમેરીશું. એમાં મેં હળદર અને મીઠા લીમડાના પત્તા બી એડ કર્યા છે અને ચડ્યું છે કે નહીં એ ચેક કરવાનું છે. તો આપણે થોડું હલાવતા રહીશું એને. હવે આપણે એમાં ટેસ્ટ અકોર્ડિંગ ખાંડ એડ કરીશું. અહીંયા મેં ઘરે દળેલી ખાંડ એડ કરી છે. જો કે થોડી મોટી છે, થોડી ઝીણી છે એટલે મેં અત્યારે એડ કરી છે, કેમ કે એ જે વરાળ નીકળે છે એનાથી ઓગળી જાય અને બધા મિક્સ વેજમાં અને એ મિક્સ થઈ જાય, જેનાથી ટેસ્ટ બી સારો આવે છે. અને મેં અહીંયા
આપણે જે બી ઇન્ગ્રેડિયન્ટ્સ અંદર એડ કરીએ છીએ તે ક્વોન્ટિટી પ્રમાણે કરવાના છે. તો હું અહીંયા 2 થી 3 જણા માટે 2 થી 3 જણા આરામથી ખાઈ શકે એટલા પૌવા બનાવું છું. તો આ તમે બી જેટલા માણસો માટે બનાવતા હોય એ પ્રમાણે તમે વસ્તુ યુઝ કરી શકો છો. હવે આપણે આમાં પનીર એડ કરીશું. તો આપ જોઈ શકો છો છે ને અલગ જ રીત. એટલે જ કહું છું કે તમે મારી રીતે જો બનાવશો તો આ રેસીપી બધાને, નાના મોટા બધાને ભાવશે અને ખાવામાં બી એટલા સોફ્ટ હોય છે. એ તમે આ વિડીયો લાસ્ટ સુધી જોજો. હું તમને એક ટ્રીક બી બતાવવાની છું. અને બીજી વસ્તુ કહું કે પનીરની વાત કરું તો પનીરથી આપણને ભરપૂર માત્રામાં પ્રોટીન મળે છે કે જેનાથી આપણા જે બોડીના જે બોન્સ છે, જે હાડકાં છે, જે મજબૂત બનાવે છે. કે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે બાળકોથી હવે આપણે પૌવા એડ કરીશું. પૌવામાં જો લમ્સ પડી ગયા હોય તો આપણે એને હાથથી છૂટા કરીને એડ કરીશું. અને પછી આપણે બધું જ જે મિક્સ વેજ છે, પનીર છે, પોહા છે, આપણે એને હળવા હાથે હલાવીશું. અને એમાં ટેસ્ટ અકોર્ડિંગ આપણે એમાં એવું લાગે કે મીઠું ઉમેરવું છે તો ઉમેરવાનું. એ આપણે જોઈ લેવાનું કે ટેસ્ટમાં કેવું લાગે છે. એ અકોર્ડિંગ આપણે એમાં જે બી વસ્તુ એડ કરવા જેવી લાગે આપણે એડ કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, મારા પોતાની વાત કરું તો યુટ્યુબ ઉપર અમારો સેકન્ડ વિડીયો છે, જો મેં હમણાં જ સ્ટાર્ટઅપ કર્યું છે. રસોઈમાં તો મને બચપનથી જ શોખ છે કુકિંગનો, પણ યુટ્યુબ ઉપર મેં હમણાં જ શરૂઆત કરી છે. તો કોઈ અગર બોલવામાં કંઈ આડાઅવડી થઈ જાય તો આપ જરા જોઈ લેશો. અને આ મારી અલગ બનાવેલી વાનગીની રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર જરૂર કરજો અને કમેન્ટમાં બી લખીને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવી નવી નવી વાનગી હું બનાવી શકું અને આપના સુધી હું એને પહોંચાડી શકું. મારી રીતથી જો આ પૌવા તમે બનાવશો, આ રેસીપી તમે બનાવશો, ઘરે ટ્રાય કરશો તો એ લોંગ ટાઈમ સુધી સોફ્ટ રહેશે, એમાં મોઇશ્ચરાઇઝ જળવાઈ રહેશે. અને બાળકોના ટિફિનમાં જો તમે આપશો તો એ ટિફિનમાં બી એ એટલા સોફ્ટ રહેશે કે મોંમાં મૂકતા જ પૌવા ઓગળી જશે. એટલે બધા જ ખાઈ શકશે, બાળકો, મોટા. ખાવામાં કોઈ દિવસ એ ના બોલશે નહીં, સામેથી માંગીને ખાશે. તો હવે મેં તમને આગળ કહ્યું હતું ને કે હું તમને લાસ્ટમાં એક ટ્રીક બતાવીશ કે જેનાથી આપણા પૌવા લોંગ ટાઈમ સુધી સોફ્ટ રહે છે. તો મેં એક તપેલીમાં પાણી ગરમ કર્યું છે અને એના ઉપર મેં પૌવાની કઢાઈ મૂકી દીધી છે કે જે પાણીમાંથી વરાળ નીકળે છે એ કઢાઈ થ્રુ પૌવામાં જાય છે ને જેનાથી આપણા જે પૌવા બનાવેલા છે એ એકદમ સોફ્ટ બને છે. આમ તો મોસ્ટ ઓફલી બધાના ઘરમાં પૌવા બનતા જ હોય છે, પણ મેં જે રીતથી બનાવી છે એ રીતથી જો તમે બનાવશો તો પૌવા ખાવામાં બી ખૂબ ટેસ્ટી હોય છે. એમાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામિન્સ અને ફાઈબર બી મળે છે અને ભરપૂર માત્રામાં કેલ્શિયમ બી મળે છે. તો ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો કે આપણી આ રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. ને એને હું એક ડીશમાં, સર્વિંગ ડીશમાં હું એને કાઢીશ અને હું તમને બતાવીશ કે કેટલા છૂટા છૂટા પૌવા બન્યા છે. દેખાવમાં બી રંગબેરંગી લાગે છે, ટેસ્ટમાં તો પૂછવું જ છું, એટલા ટેસ્ટી બને છે કે ખાવાનું મજા જ કંઈક અલગ હોય છે. તો ગાઈઝ, પ્લીઝ તમે આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો, જેના દ્વારા બાળકોથી લઈને મોટા સુધી આ પૌવા ખાઈ શકે. એમાં રહેલા મિક્સ વેજ અને જે પ્રોટીનયુક્ત આહાર છે પનીર, એમાંથી ભરપૂર માત્રામાં ફાઈબર, વિટામિન, કેલ્શિયમ અને એનું બોડીમાં મેન્ટલી અને ફિઝિકલી હેલ્થ માટે બહુ જ ઉપયોગી છે. અને આ નાસ્તો આપણે સવારમાં ચાય સાથે બી લઈ શકીએ છીએ
બાળકો જો સ્કૂલે જતા હોય તો એમને આપણે ટિફિનમાં બી બનાવીને આપી શકીએ છીએ ને આ રેસીપી એવી છે કે ફટાફટ બની જાય છે, એને બનતા વાર લાગતી નથી, જેથી કરીને આપણે બાળકોને ટિફિનમાં બી આપી શકીએ છીએ અને લોંગ ટાઈમ સુધી આ સોફ્ટ રહે છે જો તમે આ ટ્રીકથી બનાવશો તો, એટલે ખાવામાં બી વાંધો આવશે નહીં. તો ગાઈસ આપ જોઈ શકો છો કે પૌવા લુક વાઇઝ અને ટેસ્ટમાં કેટલા સરસ બન્યા છે.